ભરૂચ શહેર જિલ્લાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોની ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવવા માટે જિલ્લાના પોલીસ મથકોના વિસ્તારોમાં આરપીએફની ટીમ દ્વારા ફ્લેગ માર્ચની તૈયારીઓ શરૂ કરી છે। ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના વિસ્તારોમાં અમદાવાદથી આવેલી રેપિડ એક્શન ફોર્સની કંપનીએ સ્થાનિક પોલીસને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજી સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ વિસ્તારોની ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવવાની કવાયત હાથ ધરી છે। ગુજરાત રાજ્ય 100 યુવા બટાલિયન રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ રતુલદાસના આદેશ અનુસાર સહાયક કમાન્ડન્ટ ઉજ્જવલ કુમાર તિવારી તથા ઇન્સ્પેક્ટર જેડી બલવીર મેણાના નેતૃત્વ હેઠળ તારીખ 8 થી 13 ફેબ્રુઆરી દરમિયાન ભરૂચ જિલ્લાના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ રહી છે। જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેરના એ તથા બી ડિવિઝન પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી। આ ફ્લેગ માર્ચ સોનેરી મહેલ પોલીસ મથકથી પ્રસ્થાન કરી કોઠી, જામા મસ્જિદ, લાલ બજાર, ચકલા તથા હજીખાના વિસ્તારમાંથી પસાર થઈ ફરી સોનેરી મહેલ ખાતે પૂર્ણ થઈ હતી। આ ફ્લેગ માર્ચ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા અને ભૌગોલિક પરિસ્થિતિ, માર્ગ વ્યવસ્થા અને છેલ્લા કેટલાય વર્ષોમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવી, જે કટોકટી કે કોમી રમખાણોની સ્થિતિમાં નિયંત્રણ સ્થાપિત કરવામાં ઉપયોગી સાબિત થશે।